આજે આપણે બટેટાવડા બનાવવાના છીએ, તો આપણે એની રીત બતાવવાની છે તમને. તમે જોઈ શકો છો. એક બાઉલ લેવાનું છે. આ ચણાનો લોટ ચાળીને લીધેલો છે. પાણી થોડું થોડું નાખતું જવાનું છે. મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, એકદમ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે મીઠું નાખવાનું છે તમારા સ્વાદ પ્રમાણે. અજમા નાખવાના છે. આપણે એક લોયું લેવાનું છે. આ બટેટા બાફીને ફોલીને તૈયાર જ રાખ્યા છે, તો આ રીતે ચોંદી નાખવાના છે. એકદમ મિક્સ કરવાના છે. તમે જોઈ શકો છો, ઠરી ગયા છે બટેટા ને આ રીતે કરી નાખવાના છે એકદમ મિક્સ. આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે. લસણના સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગશે. હળદર નાખવાની છે. કાશ્મીરી મરચું છે. મીઠું છે સ્વાદ પ્રમાણે. તીખાનો પાવડર છે. એકદમ મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. મને લાગે છે થોડી હળદર નાખવાની ને થોડુંક મરચું કાશ્મીરી નાખું છું. કોથમરી નાખું છું. એકદમ મિક્સ કરી દેવાનું છે બધું. તો આપણે એક થાળી મૂકશું. એમાં થોડુંક તેલ નાખશું આપણે બટેટા વડાના મિક્સરમાં, એટલે હાથમાં ચૂપકે નહીં. તો આપણે એક સરખા શેપમાં ગોળ ગોળ બટાકા વડા બનાવી નાખશું. તમે જોઈ શકો છો. અને લસણનો આપણે ઘણીવાર વઘાર કરતા હોઈશું તો શાકના સ્વાદમાં વયો જાય છે, એટલે આનો લસણ ને બધો ટેસ્ટ જળવાઈ રહે, એટલે હું આ રીતે કરું છું. તમે જોઈ શકો છો. એકદમ ટેસ્ટી ને બહુ સરસ લાગશે. તમે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરશો તો વારંવાર ખાવાનું મન થશે. તો થઈ ગયા છે આપણા બટેટા વડાના ગોળના તૈયાર. તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ શરૂ કરવાનો છે. કઢાઈ મૂકવાની છે. તેલ નાખવાનું છે ગોટાને તળવા. હવે આપણે ફૂલ સોડાનો ઉપયોગ નથી કરતા, ગરમ તેલ નાખશું મિક્સરમાં, એટલે એકદમ કરકડા અને મસ્ત થાય. આમ લોંદા જેવા ચૂપકી જાય ને એકદમ ફૂલી જાય ને એવા નહીં. આ એકદમ ટેસ્ટી થશે ને મસ્ત લાગશે. ગોટા લોટમાં ડુબાડીને તેલમાં નાખતા જવાના છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આ રીતે હું ચમચીની મદદથી નાખું છું. તમને જે રીતે ફાવે એમ હાથથી પણ નાખી શકો છો.
ગેસ બહુ ફાસે નહીં ને બહુ ધીમોય નહીં, એ રીતે રાખવાનો છે. એકદમ તેલ થઈ ગયું હોય તો ધીમો કરી નાખવાનું થોડોક, પછી આમ ફેરવતા રહેવાનું છે, એનાથી દાજી ન જાય. હવે કલર બદલાઈ રહ્યો છે. આપણા બટાકાવાળા એકદમ ચડી જવા એવા છે, એકદમ ફૂલીને લોંદા જેવા નથી થતા, મીડિયમ રહે છે. આમાં મજા આવશે તમને ખાવાની, તમે જોઈ શકો છો. તો આ જ રીતે બધા તળી નાખવાના છે. મારો વિડીયો જોતા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં.